તો આ તરફ ગિરનાર અભયારણ્યની પાવન ભૂમિ પર પરંપરાગત દૂધ પરિક્રમા શ્રદ્ધાભેર યોજવામાં આવી। છેલ્લા 72 વર્ષથી જેઠ વદ 11ના પવિત્ર દિવસે યોજાતી આ પરિક્રમાનો પ્રારંભ ભવનાથના પરમ સંત કર્મણ ભગત દ્વારા કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક યાત્રા અંતર્ગત ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મંદિર સહિતના તમામ મંદિરોમાં દૂધથી વિશેષ અભિષેક કર્યા બાદ મોરદેવી સુધીના સમગ્ર પરિક્રમા રૂટ પર દૂધની અવિરત ધારા વહાવવામાં આવે છે। ગૌ સંરક્ષણ, પ્રકૃતિનું જતન, સારો વરસાદ થાય, માનવતા વધે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય તેવા ઉમદા આશય સાથે યોજાતી આ પરિક્રમામાં સાધુ સંતો, હિન્દુ સંગઠનો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાય છે, જેમને વન વિભાગ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આજે 72 વર્ષથી ચાલુ છે। યોગની એકાદશી, જેઠ વદ યોગની એકાદશી દૂધધારા પરિક્રમા હોય છે। આ દૂધધારા એક ધાર્મિક છે। નેહાળામાં બધા દૂધ આપે છે અને પરિક્રમા કરે અને બધા દૂધ ઉપાડીને જાય। 6 લીટર દૂધ હોય છે। દૂધની પરિક્રમા થાય છે। ઘણા ભવનાથના તમામ સમાજ આ પરિક્રમા અમારે કરે છે। આજથી 70 વર્ષ પહેલા પરિક્રમા ચાલુ થઈ દૂધધારા। ત્યાં આરેફો સાહેબ હતા, ભગુસી બાપુ રાઠોડ અને રબારી લોકો નેશના અમારે અને ગામ લોકો સાધુ સમાજ બધે સાથે હતું। એ સમયથી અમારે પરિક્રમા દૂધધારાની ચાલુ છે અને આ વરસાદ સારો થાય એની માટે કે આ ભાઈ દૂધધારા આપણે ચાલુ કરીએ એટલે વરસાદ સારો થાય કે ભાઈ 75 વર્ષથી સતત અવિરત આ પરિક્રમા ક્યારેય કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવેલ છે। સારો વરસાદ થાય તેમજ આજુબાજુમાં વસતા તમામે તમામ માલધારી સમાજના અબોલ જીવો તેમજ સિંહ, દીપડા, વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અને એની રક્ષા માટે થઈને આ ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે, જેમાં દૂધની ધારાવળી કરતા તમામે તમામ દેવાલયોમાં આ પરિક્રમા થાય છે।